હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ધમુસ કિચન એન્ડ બ્લોગ. આજે આપણે સાંજના સમયે નાસ્તો કરવાનું મન થાય તો ઝટપટ ઘરની વસ્તુથી જ બનાવી શકાય એવો નાસ્તો બનાવીશું. આ નાસ્તો ચાની સાથે પણ મસ્ત લાગે છે. આની સાથે તમે ટોમેટો સોસ લઈ શકો છો, ટમેટાની ચટણી પણ બનાવી શકો છો. બધાની સાથે એકદમ લાગે છે સુપર ટેસ્ટી. તો ચાલો બનાવીએ આપણે રોટલીના રોલ. તો મિત્રો, અચાનક મારી ફ્રેન્ડનો ફોન આવ્યો કે અત્યારે સાંજે એ ઘરે આવે છે અને સાથે બેસીને નાસ્તો કરશે. મેં વિચાર્યું કે નાસ્તો તો શું બનાવવો, મારી પાસે રોટલી પડી છે અને બહારથી તો સમોસા કે જે કાંઈ મંગાવીએ આપણે તો એ બધું આપણને ખૂબ જ સ્પાઇસી અને તેલવાળું લાગે. તો મેં વિચાર્યું કે આ મારી પાસે જે રોટલી પડી છે એનો જ હું કંઈક સરસ મજાનો નાસ્તો બનાવું. તો ચાલો આપણે બનાવીએ ખૂબ સરસ યુનિક નાસ્તો. તો મિત્રો, રોટલીનો આ યુનિક અને મસ્ત નાસ્તો બનાવવા માટે આપણે જોઈશે આવી 6 જેટલી રોટલી. તમારી પાસે જેટલી પડી હોય એટલી રોટલીનો તમે આમાં ઉપયોગ કરી શકો છો. મારી પાસે 6 રોટલી પડી છે અત્યારે. આમાંથી આપણે લગભગ 5 થી 6 જણાને થઈ રહે એટલો નાસ્તો બનાવી શકીશું. ત્યારબાદ જોઈશે આપણે એક મોટો વાટકો જેટલો ચણાનો લોટ, ખૂબ ઝાઝી બધી કોથમીર એટલે કે ધાણા ભાજી, નાની વાટકી જેટલો આદુ અને મરચાંની પેસ્ટ, અને એ પણ આવી અધકચરી પેસ્ટ કરી લેવાની છે. ખૂબ એકદમ હાવ ઝીણી નથી કરવાની. અહીંયા મેં લીધા છે અજમા અને અહીંયા લીધા છે મેં આખા ધાણા, જેને મેં દસ્તાથી થોડાક અધકચરા કરી લીધા છે. આપણે અહીંયા બનાવીશું જે નાસ્તો, એના અંદર આનો ટેસ્ટ ખૂબ જ મસ્ત આવે છે. અને ખાટો મીઠો ટેસ્ટ લાવવા માટે 1 લીંબુનો રસ લીધો છે અને 2 ચમચી જેટલી મેં અહીંયા ખાંડ લીધી છે. બાકી આપણા જે રૂટીન મસાલા છે એ આપણે ઉપયોગ કરીશું. તો ચાલો બનાવીએ ખૂબ સરસ અને એકદમ યુનિક એવો આપણો નાસ્તો. પહેલાં એક બાઉલ લઈ લઈએ અને એના અંદર આપણે નાખી દઈએ આપણો ચણાનો લોટ. પછી એના અંદર નાખી દઈએ આપણા અહીંયા અજમા. 1 ચમચી ભરી, મોટી ચમચી ભરીને અહીંયા ધાણા છે એ નાખી દઈએ. આનો ટેસ્ટ આમાં ખૂબ સરસ આવે છે, તમે થોડું વધારે પણ નાખી શકો છો. અને અહીંયા મેં 3 મરચાં અને 1 ઇંચ જેટલા આદુના કટકાની આવી રીતે પેસ્ટ બનાવી રાખી છે. તો આવી અધકચરી પેસ્ટ છે એ નાખીશું અહીંયા 1.5 ચમચી. સાથે સાથે નાખી દઈશું અહીંયા આપણા ધાણા ભાજી એટલે કે કોથમીર. કોથમીરનું પ્રમાણ થોડુંક વધારે હશે તો ખૂબ જ સરસ લાગશે. અહીંયા મેં ખૂબ ઝાઝી ઘણી બધી કોથમીર લીધી છે. એની સાથે સાથે એડ કરી દઈશું અહીંયા 2 ચમચી જેટલી ખાંડ અને અહીંયા 1 લીંબુનો રસ, 1 આખા લીંબુનો રસ કાઢીને રાખ્યો છે. એ ખાટો મીઠો ટેસ્ટ તો જ આવશે, લીંબુ અને ખાંડ હશે તો જ. હવે આપણે આને મિક્સ કરી લઈએ. તો સૌથી પહેલાં તો જે કાંઈ આપણા કોથમીરને એ છે એને મિક્સ કરી લઈએ અને પછી એમાં જરૂર પ્રમાણે પાણી નાખીશું. અહીંયા આપણે જરૂર પ્રમાણે પાણી એડ કરીએ. હવે આપણું મિશ્રણ છે એ આ રીતે આટલું જાડું રહે એ રીતે આપણે બધી જ વસ્તુ મિક્સ કરી લેવાની છે. અને હવે એમાં કરી લઈએ આપણા રૂટીન મસાલા. આપણે એમાં સ્વાદ પ્રમાણે નાખીશું મીઠું. મિત્રો, આ જે નાસ્તો છે એ ગમે ત્યારે તમે અચાનક કોઈ મહેમાન આવી જાય અને તમારી પાસે માત્ર રોટલી જ હોય, અથવા તો તમે રોટલી અગાઉ બનાવીને રાખો અને બનાવો તો પણ આ નાસ્તો ખૂબ મસ્ત લાગે છે. અહીંયા 1 ચમચી ભરીને ધાણા જીરું, અડધી ચમચી હળદર. મરચાંનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો નથી કેમ કે આપણે એની અંદર જે મરચાં અને આદુની પેસ્ટ નાખેલી છે. હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. આ નાસ્તો એટલો અલગ જ છે કે તમે ક્યારેય પહેલાં નહીં બનાવ્યો હોય, કેમ કે આ ખૂબ જ યુનિક છે. તમે એક વખત જ્યારે કોઈ મહેમાનને કે ઘરનાને ખવડાવશો તો પૂછશે તમને ક્યાંથી લાવ્યા નાસ્તો એમ. હવે આપણું આ મિશ્રણ છે એ તૈયાર છે. એવું લાગે તો સહેજ ચાખી લેવાનું તમારે કે આનો ટેસ્ટ છે એ કેમ છે, બરાબર છે કે નહીં એમ. આના અંદર લીંબુ અને જે ખાંડ છે એનાથી નાસ્તો આપણો ખૂબ સરસ લાગે છે. આના અંદર આંબલી પણ નાખી શકો, પણ આંબલીથી કોઈને હદે ન હદે પ્રોબ્લેમ થાય એટલા માટે આપણે લીંબુનો ઉપયોગ કર્યો છે. હવે આપણે રોટલી લઈ અને એના ઉપર આ જે મસાલો છે એ થોડો થોડો પાથરી દેવાનો છે. આવી રીતે આખી જ રોટલીની અંદર આવી રીતે આપણે આ મસાલો છે એને પાથરી દેવાનો છે. આવી રીતે આખી રોટલીની અંદર
મસાલાને ફેલાવી દઈએ. કિનારી પણ ખાસ તમે જોજો, કિનારીએ પણ કોરું ન રહી જાય એ જોજો. જો હવે આને આપણે આવી રીતે રોલ વાળી દેવાનો છે. આમ આ ભાગ છે ને નીચે રાખશો તો ખુલશે નહીં. આમ હવે આવી રીતે બધી જ રોટલીના આપણે રોલ વાળી લઈએ. તો અહીંયા આ 6 રોટલી છે એની અંદર મેં એ મસાલો ભરી અને આવી રીતે વાળી લીધી છે. હવે આપણે આને સ્ટીમ કરવાના છે. કોઈ પણ ઢોકળિયું હોય અથવા કોઈ તપેલીની અંદર વાસણ મૂકી અને તમે સ્ટીમ કરી શકો છો. અહીંયા હું ઢોકળિયાની અંદર સ્ટીમ કરું છું. હવે આ ઢોકળિયાની અંદર જ્યારે પાણી ગરમ થઈ જાય ત્યારે આપણે આ જે રોલ બનાવેલા છે એને એક એક આવી રીતે ગોઠવી દઈએ. ગેસને અહીંયા આપણે મીડિયમ ફ્લેમ પર રાખવાનો છે. મિત્રો આ નાસ્તો છે એ એટલો બધો ટેસ્ટી બને છે કે તમે જો એક વખત બનાવશો તો કાયમ જ્યારે ક્યારે પણ જરૂર પડશે ત્યારે તમે આ નાસ્તો બનાવશો. આ રીતે આપણે સ્ટીમ કરવા મૂકી દઈએ અને ઢાંકણ ઢાંકી દઈએ. હવે આપણે આને 7 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર બફાવા દેવાના છે. આપણે અહીંયા ઢાંકણ ખોલી અને જોઈ લઈએ કે અંદરનો જે મસાલો છે એ ચડી ગયો છે કે નહીં. હવે ચાકુની મદદથી આપણે જોઈ લઈએ કે અંદરનો મસાલો છે એ ચડ્યો છે કે નહીં. એમ જો ચાકુ છે એમને એમ બહાર નીકળે છે એટલે કે આપણો મસાલો અંદરનો સરસ થઈ ગયો છે. તો અહીંયા આપણે આ બધા જ વીટા છે એને બહાર કાઢી લીધા છે. હવે આપણે આને કટ કરી લઈએ. આ વીટાને આપણે અહીંયા ચાકુથી કટ કરી લેવાના છે. સહેજ ઠરે પછી કરવાના જેથી કરીને દાજી ન જવાય. તો મિત્રો આવી રીતે આપણે આ બધા જ રોટલીના જે રોલ હતા એને કટ કરી લીધા છે. આનો દેખાવ છે એ આપણને શેના જેવો આવે છે તમે લોકો વિચારો જોઈ. આનો દેખાવ છે એ આપણને પાત્રા જેવો આવે છે અને એનો ટેસ્ટ પણ એકદમ મસ્ત અને લાજવાબ. તમને અળવીના પાન વગર પણ રોટલીની અંદર પાત્રાનો ટેસ્ટ આવશે. હવે આને તમે વઘારી પણ શકો છો અથવા તો તમે એને મસાલાવાળા કરીને પણ ખાઈ શકો છો. આપણે બે રીતે થોડા થોડા કરી અને નાસ્તો બતાવીએ. મિત્રો અહીંયા ગેસ ઓન કરી અને એક કડાઈની અંદર મેં થોડું તેલ લઈ લીધું છે. હવે આપણે આ જે રોલ છે એને થોડા તળી અને પણ બતાવીએ. તો આવી રીતે આપણે રોલને એક પછી એક નાખી દઈએ અને એને તળી લઈએ. મિત્રો આ નાસ્તો દેખાવમાં બાર જેવો ખૂબ જ મજેદાર અને એકદમ ક્રન્ચી બને છે. રોટલી ફૂલેલી હોય એટલે આ રીતે એનું ઉપરનું પડ છે એ નીકળી જાય છે. આપણે જ્યારે રોટલી લીધી, રોટલી જો ફૂલેલી રોટલી હોય ને તો એમાંથી એનું પડ નીકળી જાય. હવે આપણે આને એકદમ ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી તળી લઈએ. આપણા રોલ અહીંયા તળાઈ ગયા છે. આવી રીતે બધા જ રોલને આપણે તળી લઈએ. અહીંયા આપણે આટલા રોલ છે એને તળી લીધા છે અને આપણે આ રોલની અંદરથી બે પ્રકારનો નાસ્તો બનાવીશું. અત્યારે આપણે આને તળીને બનાવ્યા છે. હવે આપણે બીજા પ્રકારનો નાસ્તો બનાવીએ. મિત્રો આપણો નાસ્તો છે એકદમ સુપર ક્રન્ચી બન્યો છે. જુઓ એકદમ ક્રન્ચી અને ખૂબ જ મજેદાર. આ તમને ભાખરવડી જેવો ટેસ્ટ પણ આના અંદર આવે છે. જુઓ તમે અવાજ સાંભળી શકો છો. ટેસ્ટમાં પણ ખૂબ જ મસ્ત. જુઓ મિત્રો અહીંયા મેં એક પેન લીધું છે. ગેસ ઓન કરીને એના અંદર મેં મોટા 2 ચમચા જેટલું તેલ નાખી દીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે એના અંદર નાખીશું આપણે એક મોટો ચમચો ભરીને રાઈ અને એક અડધો ચમચો ભરીને જીરું, થોડા લીમડાના પાન, લીલા મરચાના કટકા અને હવે આપણે આપણા જે રોલ છે એને અંદર નાખી દઈએ અને હલાવી લઈએ.
અને ધીમી ફ્લેમ ઉપર થોડીવાર આ જે રાઈ ને બધું ભળી જાય એવી રીતે રહેવા દઈએ. થોડીવાર ઢાંકણ ઢાંકી દઈએ. ઢાંકણ ખોલીને જોઈએ આપણા પાત્રા ઉપર લગભગ મસાલો ચડી ગયેલો છે. એને સારી રીતે ચલાવી લઈએ. હવે આની અંદર રોટલીનો ભાગ છે એ સૂકો ન થઈ જાય અને આપણને આના અંદર ખમણનો પણ ટેસ્ટ આવે એટલા માટે આપણે એના અંદર નાખીશું ખાંડનું પાણી. પાણીની અંદર થોડી ખાંડ ઓગાળી અને પછી ઉમેરી દેવાની. આનાથી આપણા રોલ છે એકદમ રસીલા બને છે અને ખાવામાં પણ બહુ મસ્ત લાગે છે. જો મિત્રો દેખાવમાં કેવા સરસ લાગે છે. હવે આને તમારે જો થોડોક વધારે સારો લુક દેવો હોય તો થોડું મરચું નાખી દેવાનું, જેથી કરીને એનો લુક પણ સરસ થઈ જાય. ઓછા તેલની અંદર ખૂબ સરસ વાનગી બને છે. બહારથી તમે ગમે એટલું ફરસાણ લાવો પણ ઘર જેવું ફરસાણ બનશે નહીં. જો મિત્રો આપણા રોલ છે એ અહીંયા એકદમ મસ્ત તૈયાર થઈ ગયા છે. દેખાવમાં પણ ખૂબ સરસ અને ટેસ્ટી છે અને ખાવામાં પણ એટલા જ લાજવાબ છે. હવે આપણે બંને જ રોલ છે એને સર્વ કરવાના છે. આ સ્ટેજ હવે આના પર આપણે નાખી દઈએ થોડી કોથમીર. આ ચાની સાથે ખાવા માટેનો આ બેસ્ટ નાસ્તો છે. બંને રીતે બનાવેલા આપણા રોટલીના જે રોલ છે એ ખૂબ મસ્ત લાગે છે. હવે આપણે સર્વ કરી લઈએ. તો મિત્રો તૈયાર થઈ ગયો છે આપણો સુપર ટેસ્ટી અને યમી રોટલીના રોલનો નાસ્તો. તો આવો સરસ મજાનો નાસ્તો તમે પણ બનાવજો. જો મારા વિડીયોમાં તમને અવનવું જાણવા મળતું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, ચેનલ પર નવા હો તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો ગમે તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.